એક જ છે તારો. હા જીજુ કેવું છે? હું છેલા અરે જીજુ મેં છે ને બહુ હવે ડિપ્રેશન માં જતો રહેવાનો છું. હા તારા લગ્ન નું થશે લા હવે. એમ નહીં, હમણાં શું થયેલું, હમણાં મેં એક લગ્ન માં ગયેલો ને, મારી ગર્લફ્રેન્ડ ના લગ્ન માં. લા તને દરેક ગર્લફ્રેન્ડ લગ્ન માં જ બોલાવે છે, લગ્ન તો કરતી નથી. હવે શું કરવાનું, ત્યાં લગ્ન માં ગયેલો હતા. મને એવું થાય ને કે યાર મારો પોતાનો પ્રેમ આવે કોઈ બીજા સાથે જતો રહેશે, મને આટલું બધું દુઃખ થાય છે. મેં મારી બધી વાત મારા ભાઈબંધોને કરી. એટલે એ પણ આયેલા લગ્ન માં? હા બધા જોડે જ ગયેલા. પછી તો ભાઈબંધો મને શું કે ખબર છે કે એ બધું બરાબર, પણ પનીર બટર મસાલામાં મીઠું ઓછું છે. લા તારા ભાઈબંધ પણ ના જ પડી હોય ને એ લોકોને. પણ જીજુ શું કરું કઈ ખબર નથી પડતી યાર. તું એક કામ કર, હમણાં ઘેર આવે ને એટલે જો આપણા શહેરનું મોટામાં મોટું જે ટાવર છે ને એના ઉપર ચડી જા. ના ના બરાબર, એકદમ ઉપર સુધી ચડી જજે અને પછી આખું શહેર જોજે. અને પછી તારે એવું વિચારવાનું કે આટલું મોટું શહેર છે, બીજી કોઈ છોકરી તને નહીં મળે. હા એ વાત સાચી. હા જીજુ આવું કોઈ તમે મને એક્ટિવિટી આપી દો ને તો મને સારું લાગે. અલા એક્ટિવિટી આલી હા બસ એટલે આવું બધું કઈ કર હવે. કેમ કે જેને ને તેને હું જે છોકરીને કહું ને તો મને ખબર નહીં કેવો રિપ્લાય આપે છે. મેં હમણાં જ એક છોકરીને એવું કીધું કે તેરે મસ્ત મસ્ત દો નેન, હા તો પેલી મને કે તું મેરા ભાઈ મેં તેરી બેન. અલા તું એક કામ કર, બધું તું એક પહેલા નોકરી લઈ લે, એમાં પણ જો સરકારી મળે તો બેસ્ટ. અચ્છા કાલા ખટ્ટા કહે છે ને બધા તને, સીધો કાલા ખટ્ટા માંથી ચોકલેટી કહેવાનું ચાલુ કરી દેશે બધા. એ નોકરીને લીધે. હા એવું એટલે ટૂંકમાં કઈક કોન્ક્રીટ કરવું પડશે તારે જીવનમાં. અને હમણાં કોઈ છોકરીને એકદમ મળતો નહીં, હા ભલે ગમતી હોય તને, મળવા ના જતો. હા ના ના એ તો મેં સમજી ગયો, પણ મને કોક ગમશે ને એટલે તમને કહીશ. કોકને તું ગમે તો કેજે, ઓકે? ચાલ હવે. ના ના ઉભા રહો, એક મિનિટ સાંભળો ને. હું છેલા મારે એક વસ્તુ પૂછવી હતી. હું આ લોકડાઉન પહેલા, હા આ લોકડાઉન પહેલા જે છોકરી લઈને ભાગ્યું હશે ને એ બધા ક્યાં રોકાયા હશે? એટલે મને હું ખબર લા, હું તો કઈ હવે રેફ્યુજી કેમ્પ ચલાવું છું. તો ખાલી એક પ્રશ્ન થયો. લા તું હવે તું મૂકી દે યાર, સોરી મૂકી દે. બ્લેક ફંગસ જેવો